હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે બનાવશું રવાનો હાંડવો. રવાનો હાંડવા બનાવવા માટે મેં એક મોટું બાઉલ રવો લઈ લીધો છે. એમાં મેં દહીં એડ કરી દીધું છે. હવે આપણે દહીં એડ કરીને મિક્સ કરી લઈશું. તમે ચોખાને દાળનો પણ બનાવી શકો છો, પણ રવાનો હાંડવો એકદમ ફૂલીને ક્રિસ્પી થાય છે. તો ફ્રેન્ડ્સ, મેં આની અંદર સ્વાદ અનુસાર મીઠું અને ખાવાનો સોડા નાખી દીધો છે. 1 ટેબલ સ્પૂન ખાવાનો સોડા નાખ્યો છે મેં આમાં. હવે આપણે આની અંદર બધા શાકભાજી, બધા મસાલા એડ કરશું. હવે આપણે આને એક મોટા બાઉલમાં પેલા કાઢી લેશું. હવે આપણે એને એક મોટા બાઉલમાં કાઢી લીધું છે. રવાને તમે જો દહીં ખાટું હોય તો અડધો કલાક પણ પલાળો તો ચાલે છે. મેં થોડું દહીં અને છાશ નાખીને પલાળ્યું છે, એટલે મેં 1 કલાક પલાળીને રાખ્યું છે. હવે આપણે આમાં સૌ પ્રથમ એક મેં બટાકું લઈ લીધું છે. બટાકાને ધોઈને મેં છીણી નાખ્યું છે. હવે આપણે આમાં દૂધી લઈ લીધી છે. દૂધી પણ મેં છીણી લીધી છે. હવે આપણે આમાં ગાજર એડ કરીશું. ગાજર પણ મેં છીણીને લઈ લીધું છે. તમે એના નાના નાના ટુકડા પણ કરીને લઈ શકો, પણ મેં છીણી લીધું છે. હવે આપણે આની અંદર મકાઈ એડ કરશું. અત્યારે ઠંડીની સિઝનમાં મકાઈ સારી આવે છે, તો અત્યારે અવનવી વાનગી કરવાની મજા આવે છે, જેમ કે હાંડવો છે, મકાઈની ભેળ છે. આની અંદર મેં એક નાનો કાંદો સમારીને લઈ લીધો છે. હવે આપણે આની અંદર નાખશું. તમે લસણ સ્કીપ કરી શકો છો, પણ મેં આની અંદર લસણ નાખ્યું છે. તમે આની અંદર લસણ સ્કીપ કરવું હોય તો કરી શકો છો. મેં આની અંદર આદુ, મરચા ને લસણ 3 વસ્તુની પેસ્ટ લીધી છે. પછી આવે છે કોથમરી. પછી મેં 1 ટેબલ સ્પૂન હળદર લીધી છે. મેં 1.5 ટેબલ સ્પૂન મરચું લીધું છે. આપણે લીલું મરચું નાખ્યું છે, પણ કોઈને સ્વાદ તીખા માટે નાખવું હોય તો તમે 1/2 ચમચી અથવા 1 ચમચી પણ મરચું એડ કરી શકો છો. હવે આપણું બધા મસાલા એડ કરી દીધા છે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ, તો આપણે બધું મિક્સ કરી લીધું છે. આની અંદર સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ એડ કરી દીધું છે. હવે આપણે હાંડવાને સ્ટીમ કરશું. ફ્રેન્ડ, મેં કઢાઈ મૂકી દીધી છે. તમે હાંડવાના કુકરમાં બી કરી શકો, પણ હું હંમેશા નોનસ્ટિકમાં જ કરું છું. આપણે હવે તેલ મૂકી દીધું છે. હવે આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તેલ ગરમ થઈ ગયું છે, એટલે આપણે આમાં રાઈ નાખશું. એની અંદર મેં થોડી હિંગ એડ કરી દીધી છે. હવે આપણે આમાં તલ એડ કરશું. હવે આપણે આમાં લીમડાના પાન એડ કરશું. પછી આપણે આમાં સૂકા મરચાં નાખશું. હવે આપણે આમાં બેટર નાખી દઈશું હાંડવાનું. હવે આપણે આને ઢાંકી દઈશું. આને આપણે 10 મિનિટ માટે પેન પર રાખવાનું છે. તો ફ્રેન્ડ, રેડી છે આપણો એકદમ ગરમા ગરમ ક્રિસ્પી રવાનો હાંડવો. એકદમ સોફ્ટ બની ગયો છે હાંડવો. તો ફ્રેન્ડ્સ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.